વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના અંડર ટ્રાયલ આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા ઉંમર 63 નું મોત થતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકનું વાતાવરણ સર્જાયું છે. મળતી માહિતી મુજબ જયેશભાઈ પંડ્યા વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલી સુભાષ પાર્ક સોસાયટીના રહેવાસી હતા. તેઓને બે કામદારોના મોત સાથે જોડાયેલા બેદરકારીના કેસમાં ધરપકડ કરી 5 માર્ચ 2026ના રોજ સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે મોકલવામાં આવ્યા હતા. તેમની સામે વારાસણા પોલીસ મથકમાં BNS કલમ 105 અને 54 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેલ સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે રૂટીન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાદમાં અચાનક ગભરામણ અને તબિયત બગડતા તેમને તાત્કાલિક સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જેલ તંત્ર પર બેદરકારીના આક્ષેપો સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો અને જેલમાં થયેલા મોત અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.